પ્રભુ ક્યારે આવે? જ્યારે આપણા પિતૃઓની કૃપા થાય. માટે આવો અવસર આવે એમાં જ્યારે રોવાનું આવે તો પૂરું ધ્યાન રાખવું, કરુણતા આવે તો રોઈ પણ લેવું, હસવાનું આવે તો હસી પણ લેવું, જે પ્રસંગ હોય એને અનુરૂપ વર્તન કરવું. માટે આ કથારૂપી ગંગા છે જે આપણને સ્નાન કરાવવા માટે આવી છે. આવો કથામાં આપણે પ્રવેશ કરીએ. તુંગભદ્રા તટે પૂર્વમ મબુતપત્તનમૂત્તમં યતરવર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાઃ આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદા શ્રોતસ્માર્તેષુ નિષ્ણાતો દ્વિતીય એવ ભાસ્કર. સનકાદિ ઋષિમુનિઓ કથા સંભળાવી રહ્યા છે. શ્રી નારદજી મહારાજ કથા શ્રવણ કરે છે. કહે છે કે તમે એ ઇતિહાસ સાંભળો કે આ કથા પાપીઓને પણ પવિત્ર કરે છે. સર્વેનું મંગલ કરનારી આ કથા છે. મોટા મોટા પાપ લાગ્યા હોય તો એમાંથી પરમાત્મા આપણને મુક્ત કરે છે. એના માટેનો પૂર્વેનો એક ઇતિહાસ શ્રવણ કરો. તુંગભદ્રા નામે એક નદી હતી. તેના કિનારે આવેલું કોઈ રૂડું ગામ હતું. એ ગામડામાં બધા જ વર્ણના લોકો હળીમળીને રહેતા હતા. દરેક ગામ હોય તો એમાં ઘણી બધી પ્રકારના લોકો રહેતા હોય ને, અલગ અલગ પ્રકારના વર્ણ હોય, પણ બધા સાથે મળીને રહેતા હોય. એ જ તો આપણી તાકાત છે. તમારે કોઈ વજન ઉપાડવો છે, ટટલી આંગળીએ ઉપાડશું તો નહીં ઉપડે. એ તો કનૈયો ઉપાડી શકે, એ ગોવર્ધન લીલા કરી શકે, આપણે ન કરી શકાય. અંગૂઠાથી ઉપાડવા જાશો નહીં ઉપડે. એના માટે 5 આંગળીઓ ભેગી કરવી પડે. માટે હું બ્રાહ્મણ, હું ક્ષત્રિય, હું વૈશ્ય, એ બધું મૂકો. વર્ણ ધર્મ છે એ વ્યવસ્થા માટે છે. શેના માટે છે? વ્યવસ્થા માટે છે. છેવટે તો આપણે બધા સનાતની છીએ. છેવટે તો આપણે બધા એક જ પિતાના સંતાન છીએ. હમણાં વાત કરીને, યદુ ના હોય તેને યાદવ કહેવાય, રઘુ ના હોય તેને રાઘવ કહેવાય, તો મનુના સંતાન હોય તેને માનવ કહેવાય. આપણે બધા એક જ છીએ. માટે બધાએ એક થઈને રહેવું. આ ગામડામાં બધા લોકો એક થઈને રહેતા હતા. કોઈ પણ સારો પ્રસંગ હોય તો ખબર ન પડવા દે. બધા જ લોકો આવી જાય અને પ્રસંગને દીપાવી દે. ગયા વર્ષે ચૈત્ર માસમાં જ અમારે કથા હતી. જે બહેને કથા કરી હતી તેનો એકનો એક જુવાન દીકરો દેવ થઈ ગયો હતો. એના પતિદેવ પણ સ્વધામ પ્રભુના ધામમાં ચાલ્યા ગયા હતા. માટે બેન ચિંતા કરતા હતા કે શાસ્ત્રીજી આપણા કેવી રીતે થશે, કેવી રીતે કરશું. અને અમારે જે વિસ્તારમાં કથા હતી ત્યાં ફરતે ઘણા બધા લોકોના મકાન હતા, પરંતુ બધા અલગ અલગ જ્ઞાતિના લોકો. પહેલા દિવસે કથા પૂરી થઈ એટલે બધા લોકો સાંજે આવ્યા, અમે બધા મળ્યા, વાતોચીતો થઈ. એટલે મને એમ કે આ બધા મહેમાનો હશે અથવા તો કુટુંબના લોકો હશે. ત્યારે ખબર પડી, કોઈ તો કહે કે અમે પટેલ છીએ, કોઈ કહે અમે ક્ષત્રિય છીએ, કોઈ કહે અમે બ્રાહ્મણ છીએ, કોઈ કહે અમે સતવારા છીએ, કોઈ કહે અમે વણિક છીએ. પણ બધા પરિવારની જેમ કામ કરતા હતા. કેમ તો કે આ ભાગવત કથા કોઈ એક માટે નથી. જેને એમ થાય કે આ મારો બાપ છે, જેને એમ થાય કે આ મારા માટે છે, એ બધા જ લોકોએ આવીને અહીંયા બેસવું. બધાએ સાથે મળી અને કાર્યને દીપાવી દીધું. ખબર ન પડે રસોડામાં શું હાલત છે, એ પણ ખબર ન હોય કે આજે ફૂલનો હાર કોણ લઈ આવ્યું છે. બધા સાથે મળીને કામ કરે. તો આ ગામમાં પણ બધા સાથે મળી અને રહેતા હતા.
એમાં એક આત્મદેવ નામના વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. શ્રોત સ્માર્ત કર્મેષુ નિષ્ણાતો દ્વિતીય ઇવ ભાસ્કરઃ. એ વેદ અને પુરાણોને જાણનારા હતા, શાસ્ત્રોની કથાને જાણતા હતા, વેદના નિયમોને જાણતા હતા, વિધિ વિધાનમાં પારંગત બ્રાહ્મણ હતા. પુરોહિત કર્મથી ને તે પોતાનું જીવન વ્યતીત કરતા હતા. પુરોહિત કેને કહેવાય ખ્યાલ છે? જે હંમેશા બીજાનું કલ્યાણ કરે તેને પુરોહિત કહેવામાં આવે. જે પોતાના યજમાનનું કલ્યાણ કરે એને જ પુરોહિત કહેવાય. અને આમ પણ એવા જ બ્રાહ્મણને આપણે આમંત્રણ આપવું, આમ પણ એવા જ ગુરુને આપણે ગુરુ સમજવા કે જે આપણા માટે સારી હોય એવી વાત કરે. મને ગમે એવી વાત કરે એમ નહીં. એ કદાચ કડવી દવા હશે, તમને નહીં ગમે એવી દવા હશે, પણ તમારા માટે સારી દવા હશે. બાળક હોય એ બીમાર પડ્યું હોય, શરદી હોય, માથું દુખતું હોય કે કોઈ તાવ આવ્યો હોય, દવા ન પીતું હોય તો માં એને નાક પકડી ખોરામાં સુવડાવી મોઢું ખોલીને દવા પીવડાવી દે. એમ સાચો સદગુરુ એ છે કે જે પોતાના શિષ્યને ઠપકો પણ આપે જરૂર પડે તો. કેમ તો કે મારે આને ભવરોગના રોગથી ને એને દૂર લઈ જવો છે, મારે તો આને એવું ઔષધ આપવું છે કે જે તેનું કલ્યાણ કરે. એટલા માટે એ પુરોહિત કર્મથી ને જીવન વ્યતીત કરતા હતા. ધુંધુલી નામે પત્ની હતી. એણે પોતાના જીવનમાં અનેક સત્કર્મ કર્યા હતા, છતાં પણ નિસંતાન હતા. વાંજિયાપણું 3 પ્રકારે હોય છે ભાઈ. વાંજિયાપણું 3 પ્રકારે હોય. સંતાન ન હોય તો તેને એ દાંપત્ય જીવનને વાંજ્યું કહેવામાં આવે. સંતાન ન હોય તો તેવા દાંપત્ય જીવનને વાંજ્યું કહેવામાં આવે. કથા શ્રવણ કર્યા વગર, કીર્તન કર્યા વગર જો આપણો દિવસ જાય તો તે દિવસને વાંજ્યો કહેવામાં આવે. હિન્દુ એને જ કહેવાય, સનાતની તેને જ કહેવાય કે જે પોતાનો આખો દિવસ ભગવાનનું નામ લીધા વગર જવા જ ન દે. કાં કથા સાંભળવી, કાં કથા બોલવી, અથવા તો ભગવાનના નામનું કીર્તન કરવું. નહીતર આપણો દિવસ વાંજ્યો કહેવાય છે. અને ત્રીજું છે, ઘી વગરનું ભોજન કરીએ તો તે ભોજનને પણ વાંજ્યું કહેવામાં આવે છે. એટલા માટે આપણે રોટલી ઉપર ઘી ચોપડીએ છીએ. ઘી વગરનું ભોજન હોય તેને પણ વાંજ્યું કહેવામાં આવે છે ભાઈ. 3 પ્રકારે વાંજ્યાપણું હોય. એમ આને દાંપત્ય જીવન છે ખરા, પરંતુ તેમાં સંતાન નથી. અરે મોટી ઉંમર થઈ પણ હજી ઘરે પારણું બંધાણું નથી. હજી પારણું નથી બંધાણું. તેણે પોતાના જીવન દરમિયાન અનેક તલવાળી અંજલિઓ પિતૃઓને અર્પિત કરી છે. સ્વધા શબ્દનો ઉચ્ચાર કરી પિતૃઓને જલાંજલિ આપી છે. સ્વાહા શબ્દનો ઉચ્ચાર કરી દેવતાઓને અન્ન પ્રદાન કર્યું છે. બ્રાહ્મણને જમાડી અને પ્રત્યક્ષ ભગવાનને ભોગ ધરાવ્યો છે. યજ્ઞ વગેરે અનુષ્ઠાનો કર્યા છે. ભગવાન શિવની આરાધના કરી, સપ્તસતીના પાઠ કરાવ્યા, ગ્રહો પ્રમાણેના પણ કાર્યો કર્યા. પણ હજી તેના ભાગ્યમાં સંતાનનું સુખ પ્રગટ નથી થયું. તે વિચાર કરે છે કે મેં મારા જીવનનું અડધું ધન આ બાબતમાં વેડફી નાખ્યું, પણ હજી મને સંતાન પ્રાપ્ત નથી થયું. એક સમયે પોતે દુઃખી થાય છે. ઘર છોડી અને પોતે જંગલમાં જાય છે. બપોરનો સમય હતો. હવે તરસના કારણે કંઠ સુકાવા લાગ્યો. કોઈ તળાવ નજરે પડ્યું છે. ત્યાં તળાવના કિનારે પોતે આવ્યો. જલપાન કરી અને થોડી વાર બેઠો. દુઃખી મનથી ને વિચાર કરે છે કે હવે શું થશે.
ત્યાં તો કોઈ સંન્યાસી આવે છે. એ સંન્યાસી મહાત્મા આવ્યા છે. બપોરના સમયે જલપાન કર્યું. જેવી આ બ્રાહ્મણની નજર પડી કે હવે આ યતિ સંન્યાસીએ જલપાન કરી લીધું છે, તો પછી તેઓ તેની પાસે ગયા. તેની પાસે જાય છે. ચરણમાં માથું નમાવી અને પોતે રોવા લાગ્યો. કથમ રોદિષિ વિપ્રત્વમ. હે વિપ્ર, તમે કેમ રૂઓ છો? તમે શા કારણથી ને પીડિત છો? મને તમારું દુઃખ તો જણાવો. કથમ રોદિષિ વિપ્રત્વમ કાતે બલીયસી. મને જણાવો. ત્યારે તે બ્રાહ્મણ કહે છે કે હે મહારાજ, મારા અભાગ્યના દુઃખને તમે સમજો. આવડી મોટી ઉંમર થઈ ગઈ, હું 60 વર્ષનો થઈ ગયો, પણ હજી મારે ત્યાં સંતાન નથી થયું. હે મહારાજ, જો મેં આ ધન એકત્રિત કર્યું છે, પરંતુ હું મારા સંતાનને ન આપી શકું તો આ ધન શા કામનું? આ બ્રાહ્મણ માત્ર રૂપિયાની વાત નથી કરતા, એ પોતાના જ્ઞાનની પણ વાત કરે છે. મારી પાસે જ્ઞાન રૂપી જે ધન છે, એ જો હું મારા બાળકોને ન આપી શકું તો આ પોથીનું જ્ઞાન શા કામનું? હે મહારાજ, હું મારા પિતૃઓને જળની અંજલિ આપું છું તો તેઓ નિશાસો નાખીને ગ્રહણ કરે છે. યાદ રાખજો, પિતૃઓ ત્યારે જ શ્રાદ્ધ ગ્રહણ કરે જ્યારે આપણા આવી ગઈ હોય. કોઈ નિસંતાન વ્યક્તિ પિતૃઓને જળની અંજલિ અર્પણ કરે તો પિતૃઓ હર્ષથી ને ગ્રહણ કરતા નથી. કારણ કે પિતૃઓ એ ચિંતા કરે છે કે તારા પછી અમને કોણ આપશે? અરે તું તો અમને આપી રહ્યો છે, પણ જ્યારે તું પિતૃ બની અને આવીશ ત્યારે તને કોણ આપશે? જે પોતાના પિતાને પૂ નામના નરકમાંથી તારે તેને જ પુત્ર કહેવાય. વેદમાં પુત્ર વિશે ઉત્તમ મહત્વ બતાવ્યું છે. ડગલે ને ડગલે સ્મશાનમાં જતી વેળાએ પિતાને ખભો આપી અને પુત્ર જાય તો પ્રત્યેક ડગલે અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળે છે. જ્યારે પિતા પોતાના સંતાનનું મુખ જુએ છે તો તે પિતૃના ઋણમાંથી મુક્ત થઈ જાય છે, પણ માતાના ઋણમાંથી કોઈ મુક્ત નથી થતું. માતાના ઋણમાંથી મુક્ત ન થઈ શકે. ભાઈ, સંન્યાસ ગ્રહણ કરવાનો નિયમ છે કે માતા પિતાની મંજૂરી લેવી પડે. કદાચ પિતા મંજૂરી ન આપે, પણ જો માતા મંજૂરી આપે ને તો તમે સંન્યાસ લઈ શકો છો. દશરથ મહારાજ કહે છે કે હે રામ, તું વનમાં ન જા બેટા. અલે ભલે મને કલંક આપે, સમાજ ભલે મને ખરાબ કહે, પણ તું વનમાં ન જા. ત્યારે રામ કહે છે કે હે પિતાશ્રી, જો માત્ર અને માત્ર તમારી આજ્ઞા હોત ને તો હું કદાચ જંગલમાં ન જાઉં, પણ મારી માતાની પણ આજ્ઞા છે. મારી માતાએ વચન માગ્યું છે, માનું વચન હોય તો જાવું પડે. સંન્યાસ ગ્રહણ કરવાનો નિયમ છે. કદાચ પિતા તમને મંજૂરી ન આપે, પણ જો માતા મંજૂરી આપે તો તમે જઈ શકો છો. અને સંન્યાસ ગ્રહણ કર્યા પછી કોઈ સંન્યાસી પોતાના જ પિતાના ઘરે ભિક્ષા માંગવા માટે આવે તો તે પોતાના પિતાને પગે ન લાગે. પિતા એને પગે લાગે. કેમ? તો કે હવે તે સંન્યાસી બની ગયો છે. એ એના પિતાને પગે ન લાગે, પિતા એને પગે લાગે છે. કેમ? તો કે હવે આ મારો દીકરો નથી. જ્યારથી એને દંડ ધારણ કર્યો ત્યારથી તે નારાયણ બની ગયો. દંડી સંન્યાસી હોય. માટે કદાચ કોઈ બ્રાહ્મણ આપણને પસંદ ન હોય, કોઈ સંન્યાસી આપણને પસંદ ન હોય તો તેને ન બોલાવો, પણ અપમાન ન કરો. કારણ કે બ્રાહ્મણનું અપમાન કરે, સંતનું અપમાન કરે તો કોઈ દેવતાની પણ તાકાત નથી કે તમને બચાવી શકે. કોઈ દેવતાની તાકાત નથી. ઘણી જગ્યાએ એમ કહે કે અમારાથી ભૂલમાં અપમાન થઈ ગયું છે. જો ભૂલમાં થઈ જાય તો તમે તેની માફી માંગી લો.
બ્રાહ્મણ દયાળુ બહુ હોય, યાદ રાખજો. એને ક્રોધ જલ્દી આવી જાય, પણ એને દયા પણ સૌથી જલ્દી આવે. બ્રાહ્મણ ક્રોધી જ હોય, ક્રોધી ન હોય તો તેને બ્રાહ્મણ ન કહેવાય, પણ જો તે દયાળુ ન હોય ને તો પણ તેને બ્રાહ્મણ ન કહેવાય. માટે બ્રાહ્મણ દયાળુ પણ હોય છે ભાઈ. એટલે માતા કદાચ તે સંન્યાસી પિતા પાસે જાય તો પિતા તેને પગે લાગે. કેમ તો કે હવે મારો દીકરો નારાયણનું સ્વરૂપ બની ગયો છે. પણ જો તે માતા એને ભિક્ષા આપવા માટે ઘરની ડેલી ખોલી બહાર આવે તો માતાને તો પગે જ લાગવું પડે. એ માતાના પગમાં દંડવત કરે છે. કેમ તો કે માથી મોટું તો ક્યારેય નથી થવાતું. અરે ભગવાને તો કેટલાય અવતારો લીધા. હમણાં આપણે સાંભળશું આજે ભગવાને 24 અવતારો લીધા, પણ એ જ અવતારોના મંદિર બન્યા જેમાં ભગવાને માતાના કુખેથી જન્મ લીધો છે. પાલો તાળી. એ જ ભગવાનના મંદિરો થયા કે જેમાં ભગવાને માતાના કુખેથી જન્મ લીધો. થાંભલામાંથી પ્રગટ થયા, બ્રહ્માજીના નાકમાંથી પ્રગટ થયા, અનેક અવતારો લીધા, પણ એના મંદિરો ન થયા. કેમ તો કે 14 ભુવનનો નાથ, મા વગર એ પણ અનાથ. માટે મા તો મા હોય છે. કોઈ એક ગામ હતું, એમાં કોઈ એક સ્ત્રી રહેતી હતી. એના એવા ભાગ્ય હશે કે નાની ઉંમરમાં તેને વિધવા બનવું પડ્યું. તેનો ચાંદલો ભૂસાઈ ગયો. નાનકડું બાળક છે, 3-4 વર્ષનું. રહેવા માટે મકાન નથી, સૂવા માટે જમીન છે. જ્યાં જમીન મળે ત્યાં જ સૂઈ જવાનું. હવે તે સ્ત્રી જ્યાં ભોજન મળે ત્યાં ભોજન કરી લે છે, જ્યાં પાણી મળે ત્યાં પાણી પી લે છે. કેમ તો કે મારે મારા બાળકને રાખવાનો છે. પતિ તો છે નહીં, માટે બધી જવાબદારી એ માની બની ગઈ છે. પોતાના નાનકડા બાળકને લઈ જ્યાં પણ જાય, જે પણ એને મળે એને આપી દેવું. એક દિવસે સ્ત્રી પોતાના ગામમાંથી ને બીજા ગામમાં ગઈ તો ત્યાં મેળો ભરાણો હતો. મેળો ભરાણો હતો. કહે છે કે તે સ્ત્રી બીજા ગામમાં ગઈ. એ બીજા ગામમાં ગઈ છે આજે પોતાના દીકરાને લઈ મેળો બતાવવા માટે. થયું કે હું મારા દીકરાને કાંઈ લઈ તો નથી દેતી, લાવને મેળામાં તો લઈ જાઉં. માટે તે પોતાના સંતાનને લઈ, પોતાના કલેજાને લઈ મેળામાં ગઈ છે. જેવી તે બાળકને લઈ મેળામાં આવી, બાળકે એક રમકડા ઉપર હાથ રાખ્યો. માં, મારે આ રમકડું જોઈશ. એ સ્ત્રીની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. હે ભગવાન, તે મને બાળક તો આપ્યું, પણ રમકડું લઈ દેવાના 5 રૂપિયા મારી પાસે નથી. મારી પાસે રમકડું લઈ દેવાના 5 રૂપિયા નથી. બરોબર આ દ્રશ્ય સામે કોઈ કારમાં બેઠેલો અતિ ધનવાન જોતો હતો. તેને વિચાર આવ્યો કે લાવો જાઉં, આ બાળકને હું હાથમાં લઈ લઉં. અરે 550 રૂપિયાનું રમકડું લઈ દઉં, પણ ભગવાને મને બાળક નથી આપ્યું. હે દેવ, તારી કેવી પરીક્ષા છે, તે મને બાળક નથી આપ્યું. એ ધનવાનને વિચાર તો આવ્યો. ફરી વિચાર્યું કે આ સમય એવો છે, અજાણ્યા પાસે જાઉં અને કદાચ કોઈ એવી સમસ્યા આવે. કારમાં બેઠો રહ્યો. થોડી વાર પછી વાવાઝોડા જેવો પવન ફૂંકાણો છે. ભયંકર વાવાઝોડું આવ્યું. માં અને દીકરો અલગ પડી ગયા. માં પણ ક્યાંક બીજે વહી ગઈ છે, દીકરો પણ ક્યાંક બીજે વયો ગયો છે. હવે આ દીકરો 4 પગે માંડ માંડ ચાલતા ચાલતા એ કાર પાસે આવ્યો કે જે કારમાં ધનવાન માણસ રહેતો હતો. પેલા ધનવાન વ્યક્તિને વિચાર આવ્યો
તરત જ પોતે દરવાજો ખોલી અને એ છોકરાને કાંખમાં લે છે. 3-4 વર્ષનું નાનકડું બાળક છે કે જેને કાંઈ બોલતા પણ નથી આવડતું. એ બાળકને તેડી અને કહે છે, બેટા બોલ, તારે કયું રમકડું લેવું છે? ખાલી હાથ રાખ, તને રમકડું લઈ દઉં. અરે તું બોલ, તારે કયું રમકડું લેવું છે? બોલતા પણ નથી આવડતું. એ બાળક જેવી તેવી રીતે કાલી ગેલી ભાષામાં કહે છે, મારે રમકડું નથી જોતું, મારે મારી માં જોઈ છે. માં હશે તો રમકડું મળશે, પણ રમકડું હશે તો માં નહીં આવે. માટે તમારા ઘરમાં તમારી માં બેઠી હોય તો એને કરસ્યો ભરી અને પાણી પાઓ, એને સારી રસોઈ બનાવી અને જમાડો. આપણે લગ્નમાં સારા કપડાં લઈએ છીએ તો મા બાપને પણ પેલા લઈ દો. આપણે બધા એવી છેલ્લી પેઢી છીએ કે જેના માતા પિતાના ફેસબુકમાં અકાઉન્ટ નથી, જેને પિઝાની ખબર નથી, જેને આ ઓલા બજારમાં જાય તો ઓલા એમ્યુઝમેન્ટ પાર્ક ને વગેરે વગેરે પાર્કની ખબર નથી, જે મંદિરના ચોરે જે હજી પણ કીર્તન કરે છે, જે હજી પણ માથે દરણું લઈ અને દળવા માટે જાય છે. જૂની પરંપરા સાચવી રાખી છે એવી આ છેલ્લી પેઢી છે. આપણા મા બાપને કાંઈ નથી જોતું વાલા, ખાલી એને એટલું જ જોઈ છે કે મારો દીકરો મારી પાસે આવી બે સારી વાત કરે. સમય કાઢી અને તેની પાસે બેસો, અડધી કલાક એની પાસે બેસી સારી વાત કરો, એનો અનુભવ લ્યો. એને પૂછો કે બાપા તમારી વહુ સરખી રસોઈ તો બનાવે છે? તમારે કાંઈ નવું જમવું છે? આજે કાંઈ તમારું મન છે તો ચાલો તમને હું હનુમાનજીના મંદિરે લઈ જાઉં. અરે આજે મંગળવાર છે, ચાલો હનુમાનજીના મંદિરે જાય. બા તમારે કથામાં જવું છે, તમે ચાલી નથી શકતા, કાંઈ વાંધો નહીં, હું કારખાને અડધી કલાક મોડો જઈશ, ચાલો તમને હું કથા સ્થળે મૂકી જાઉં. ઘણી વખત ઘણી જગ્યાએ એવું પણ થતું હોય કે માવડી કહે છે કે બેટા પાણી જોઈએ છે, ત્યારે વહુઓ છે ને એવું વર્તન કરે, અરે અમે તો સાંભળ્યું નહોતું, અમારું તો ધ્યાન નહોતું બાપા, નકર અમે તો દેવા માટે તૈયાર જ છીએ, પણ અમારું ધ્યાન નહોતું. યાદ રાખજો, વારા પછી વારો. આજે એ ખાટલે પડ્યા છે, કાલે આપણે પણ ખાટલામાં જવાનું જ છે. આજે તમે એમ કહો છો કે ધ્યાન નહોતું, કાલે તો એવું કેવા વાળી આવશે હખણી બહેને. સમય ગંભીર છે ભાઈ, આ હસવા માટે મેં નથી કીધું, આ વાત જરાય હસવાની નથી. અમારે તો શહેરોમાં પણ કથા કરવા જવાનું હોય, ગામડાઓમાં પણ જવાનું હોય. હજી ગામડાઓમાં મર્યાદા છે, ખુરશી ઉપર બેઠા હોય ને કોઈ વડીલ આવે ને તો તરત ખુરશી ખાલી કરી દે. અરે બેસો બેસો, તમારાથી નીચે નહીં બેસાય, તમે બેસો. આપણા ગામડાની પરંપરા છે આ, શહેરોમાં એવું વર્તન હોતું નથી. માટે મા બાપ જ્યાં લગી છે ત્યાં લગી તેની સેવા કરી લો. પછી ગુલાબ કે ગલગોટા ના પહેરાવો, માત્ર એ તો છબી જ હાર પહેરે છે, એ ક્યાં આવવાના છે? યાદ રાખજો, હોય ત્યાં લગી જો કિંમત થઈ જાય તો બહુ સારું કહેવાય. નહીતર દુનિયાનો નિયમ છે કે સમય પણ હોય અને સમજદારી પણ હોય, આ બે ભેગું આવતું નથી. સમજદારી આવે ત્યાં સમય વયો ગયો હોય છે, સમય હોય ત્યારે સમજદારી હોતી નથી. સમજદારી આવે ત્યાં 7 દી પૂરા થઈ જાય. આ 7 દી એટલે કથાના નહીં, આપણા જીવનના 7 દિવસની વાત છે. ક્યારે યમનો પોકાર આવશે ખબર નથી. 7 જ દાડા છે, પરીક્ષિત હોય કે આપણે હોય. માટે જો સમજદારી બહુ સમયસર આવી જાય તો સુરાપુરાની કૃપા કહેવાય, એ સુરેશ્વરીની, એ સુરેશ્વરની, પરમાત્માની કૃપા કહેવાય. કારણ કે સમજદારી અને સમય બે સાથે નથી આવતા. આપણે બાપાને કહીને કે બાપા તમને શું ખબર પડે, પણ એ આપણે ત્યાં લગી જ બોલી જ્યાં લગી આપણે બાપા ન બન્યા હોય. આપણે બાપા બનીને પછી ખબર પડે બાપા હાચા હતા ભાઈ, માં હાચી હતી. હો બેન, માં હાચું કહેતી હતી કે દીકરી વહેલી ઉઠી જા,
સાસરે જાઈશ તો તારે વેલી રસોઈ કરવી પડશે. અરે ટિફિન કરવા માટે 4 વાગામાં ઉઠવું પડશે. હે બેન, હવે મને મારી માં યાદ આવે છે. કેમ તો કે ભાવતું નહીં ને તો હું કહી દેતી કે માં બીજું બનાવી દે ને. એટલે મારી માં મને પ્રેમથી બીજું શાક બનાવી દેતી. હવે જો કદાચ રસોઈ સારી બની હોય ને તો કાંઈ વધતું નથી. છેવટે ગોળ અને રોટલી ખાઈ હું મારું પેટ ભરી લઉં છું. કેમ તો કે વહુ બનીને આવી હોય ને એને તો છેલ્લે જમવાનું હોય. કદાચ શાકમાં મીઠું વધારે પડી ગયું હોય તો એમ કહે છે તારી માએ નહોતું શીખડાવ્યું. માટે હવે યાદ આવે છે કે બેન, માં કહેતી હતી ને એ સાચું હતું. માતા પિતા હોય ત્યાં લગી એની કિંમત કરી લેવી. બાપ છે એ બેકગ્રાઉન્ડ છે અને માં છે એ આપણો ખોડો છે. માના ખોડામાં બેસો ને ત્યાં લગી ટાઢ પણ ન લાગે, ત્યાં લગી ગરમી પણ ન લાગે. બાપ બેઠો હોય ને ત્યાં લગી ખબર ન પડે વ્યવહારમાં જી આવે, સારા પ્રસંગમાં પણ જી આવે. કોઈ એવા અશુભ કાર્ય હોય તો ત્યાં પણ હાજરી આપી આવે. પિતા ન હોય ત્યારે ખબર પડે, બધી જગ્યાએ કામ ધંધો બંધ કરીને પણ જવું પડે. મેં ગઈકાલે એક વાત કરી હતી કે વાતને પકડી રાખજો. આ ભાગવત કથા છે, એકમાંથી બીજી આવશે, બીજામાંથી ત્રીજી આવશે. માટે આપણી મૂળ વાત ક્યાં હતી? સમયનો 10મો ભાગ ધનની શુદ્ધિ માટે કાઢો. સંપત્તિનો 10મો ભાગ ધનની શુદ્ધિ માટે અને સમયનો 10મો ભાગ આત્માના કલ્યાણ માટે. સમયનો 10મો ભાગ દરેકે પોતાના આત્માના કલ્યાણ માટે કાઢવો જોઈએ. દરેક વ્યક્તિ પાસે 24 જ કલાક છે. એનો 10મો ભાગ કરો એટલે 144 મિનિટ થાય. એ તો આપણે ધર્મ માટે નથી કાઢતા, પણ કમસે કમ 24 મિનિટ તો આપણે કાઢવી જ જોઈએ. એ 24 મિનિટ આપણે ભગવાનને આપીએ. જ્યારે ભગવાનની આરતી ઉતારતા હોય, જ્યારે ભગવાનની સેવા કરતા હોય તો મોબાઈલને બંધ કરી, મોબાઈલને સાઈડમાં રાખી પૂરેપૂરી ભગવાનને આપો. 15 જ મિનિટ સેવા કરે એમાં પણ 10 વખત તો મોબાઈલ ચેક કરી લઈએ. આવું ન કરો. ભલે તમે 10 જ મિનિટ ભગવાનને આપો પણ પૂરેપૂરી આપો, હૃદયથી આપો. શરીર તો અહીંયા હોય પણ મન બીજે ક્યાંક હોય. શા કામનું? શરીર તો અહીંયા હોય પણ મન બીજે ક્યાંક હોય. શું કામનું? કથાના મંડપમાં આપણે બધા બેઠા છીએ, પણ જેટલા બેઠા છે બધા અહીંયા ન હોય. કોઈ 70% હોય, કોઈ 80% હોય, કોઈ તો 40% હોય. કેમ તો કે શરીર તો અહીંયા હોય પણ મન બીજે હોય. આ કથામાં આવે છે એટલા માટે કહું છું. કેમ તો કે આનો છેડો પકડજો. કૃષ્ણ ભગવાન 11 વર્ષ અને 52 દિવસ ક્યાં રહ્યા? ગોકુળમાં રહ્યા, વૃંદાવનમાં રહ્યા. પ્રભુ જ્યાં સુધી ગોકુળમાં હતા, વૃંદાવનમાં હતા, ત્યાં સુધી એ ન વિચાર્યું કે હું મારી માં દેવકીને મળતો આવું, હું મારા પિતા વસુદેવને મળતો આવું, અરે મારો પરમ ભક્ત છે એવા મારા ઉદ્ધવને મળતો આવું. જ્યાં પણ રહ્યા શરીરથી મનથી પૂરેપૂરી રીતે રહ્યા. પ્રભુ જ્યારે મથુરામાં આવ્યા પછી પોતે ક્યારેય ફરી પાછા વૃંદાવનમાં આવતા નથી. શરીરથી નહીં મનથી પણ પોતે મથુરામાં રહે છે. જરાસંધ ચડાઈ કરવા આવે છે. હવે ખબર પડી કે આપણે દ્વારિકા નગરીનું નિર્માણ કરવું છે. પ્રભુ દ્વારિકાનું નિર્માણ કરી અને લગભગ 100 વર્ષ જેટલો સમય આપણા દ્વારિકામાં વ્યતીત કરે છે. તો ફરી પાછા પ્રભુ મથુરા નથી જતા. એટલા માટે તમે જ્યાં પણ હો પૂરેપૂરા મનથી રહો. શરીર પણ અહીંયા હોય, મન પણ અહીંયા હોય તો આપણને સાંભળવાનું ફળ મળે છે. આ વાત કેમ કરું છું હું? તો કે આપણે આજે મનને એકાગ્ર કરવાની ચર્ચા કરવાની છે. આજે ધુંધુકારીની કથા આપણે સાંભળશું. માટે ધુંધુકારીને મોક્ષ મળી ગયો એ ખાલી વાસમાં આવી ગયો એટલે મોક્ષ નથી મળ્યો.
વાસમાં આવ્યા પછી એણે શાંતિથી ને કથા સાંભળી છે, કથાનું મનન કર્યું છે, કથાનું ચિંતન કર્યું છે. આ કથામાં મારા માટે શું કામનું છે, આ કથામાં મારે શું સ્વીકારવાનું છે. માટે સંપત્તિનો 10મો ભાગ ધનની શુદ્ધિ માટે, સમયનો 10મો ભાગ આત્માના કલ્યાણ માટે. ત્રીજું તો એ છે કે સંતતિ એટલે કે સંતાનનો 10મો ભાગ પણ ધર્મ માટે કાઢવો. એ તો અત્યારે શક્ય નથી. પેલાના સમયમાં એવું હતું કે કોઈને 10 દીકરાઓ હોય ને તો એક દીકરો ધર્મ માટે નીકળી જાય, સંન્યાસ ગ્રહણ કરી લે, દરેક ગામડાઓમાં જાય, ધર્મનો ઉપદેશ કરે. સાધુની કોઈ જ્ઞાતિ ન હોય ભાઈ, સાધુ તો કોઈ પણ જ્ઞાતિનો હોય. વર્ણ તો 4 છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. સાધુ તો કોઈ પણ હોય. અને જે સાધુ બની ગયો છે, જેણે ઘર છોડી દીધું છે, એ હંમેશા વંદનીય છે. આપણે એને પ્રણામ કરીએ. માટે જેને 10 દીકરાઓ હોય એમાંનો એક દીકરો અલખ નિરંજન કરી ઘર છોડી નીકળી જાય છે. શા માટે? ધર્મ માટે. અત્યારે એ શક્ય નથી. કદાચ રૂપિયા ન હોય તો આપણે એમાંથી પૈસાનો ભાગ શુદ્ધ કરવા માટે ન કાઢી શકીએ. પણ સમય તો છે ને ભાઈ, સમય તો બધા માટે એક જ સરખો છે. તો સમયનો 10મો ભાગ કલ્યાણ માટે કાઢી લ્યો. માટે સંપત્તિનો 10મો ભાગ સંપત્તિની શુદ્ધિ માટે, સમયનો 10મો ભાગ આત્માના કલ્યાણ માટે અને સંતાનનો 10મો ભાગ આપણા વંશની પરંપરાને સાચવવા માટે, આપણા વંશને પવિત્ર બનાવવા માટે. આ સંન્યાસી પાસે આવી અને આ બ્રાહ્મણ માથું નમાવે છે. હે બાપ, મારે સંતાન જોઈએ છીએ. અરે હું તો એટલો અભાગ્યો છું, મારી ગાયને વાછરડું આવતું નથી, મારા ઝાડવામાં ફળ પાકતું નથી. હે મહારાજ, હું જે કોઈ પણ વૃક્ષ વાવું છું ને એ તરત જ મુરઝાઈ જાય છે. મારે ત્યાં એ તુલસીના ઝાડવામાં માંજર આવતા નથી, મોગરો વાવું તો તેમાં પુષ્પ પાકતા નથી. અરે કદાચ મેં કોઈ જગ્યાએ જઈને દાણા વાવ્યા હોય તો 10ના 1000 તો નથી થતા, પણ 10નો એક દાડો પણ ઉગતો નથી. એ મહારાજ, હું તો અભાગ્યો છું. માટે મારે સંતાન જોઈએ છે. એ સંન્યાસી કહે છે, હે બ્રાહ્મણ, મેં તારા કપાળની રેખાઓ વાંચી છે. તને 7 જન્મમાં પણ કોઈ પ્રકારે સંતાન નથી થવાનું. તારા ભાગ્યમાં સંતાન નથી, તારા ભાગ્યમાં સંતાન નથી. માટે તને સંતાન નહીં મળે. હે બ્રાહ્મણ, તું હઠ ન કર. યાદ રાખજો, હઠ કરીને આપણે જે મેળવવાનો પ્રયત્ન કરીએ એ ક્યારેય આપણને સુખી ન કરે. હઠપૂર્વક જે મેળવીએ એ ક્યારેય સુખી ન કરે. કોઈની ઈચ્છા હોય જ નહીં અને આપણે ફરજિયાત એને જમાડીએ તો તે જમે ખરા, પણ તેનું મન ન હોય. માટે જ્યાં મન ન હોય ત્યાં એને કોઈ પ્રકારે ફળ મળતું નથી. આ સંન્યાસી મહારાજ કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, તમારા ભાગ્યમાં સંતાન નથી તો શા માટે હઠ કરો છો? સગર રાજાએ સંતાન મેળવીને પણ દુઃખ ભોગવ્યું હતું. પૂર્વેના કાળમાં આવા ઇતિહાસો છે. માટે હે બ્રાહ્મણ, તમે હઠ ન કરો. ત્યારે તે બ્રાહ્મણ કહે છે કે મારે તો હવે વિવેક રહ્યો નથી, મને આવું કઈ હવે સમજાતું નથી. તમે ગમે તે કરો, મને સંતાન આપો. તેનો હઠ હતો એટલે સંન્યાસી વિચાર કરે છે, આના ભાગ્યમાં સંતાન છે તો નહીં, પરંતુ હું ગમે તે કરી અને આને સંતાન આપું. માટે તે સંન્યાસી મહારાજ પોતાના તપોબળને એકત્રિત કરી પોતાના તપ રૂપી ફળને ભેગું કર્યું. પછી તે ફળ આપે છે. કહે છે કે લે બ્રાહ્મણ, આ ફળ લેતો જા, તારી પત્નીને ખવડાવજે. તારી પત્નીને આ ફળ ખવડાવજે. 1 વર્ષ સુધી એને નિયમોનું પાલન કરાવજે. જા, હું તને વરદાન આપું છું કે જો આ ફળ તે ખાશે તો તેને ત્યાં સંસ્કારી પુત્ર ઉત્પન્ન થશે, ધાર્મિક સંતાન પેદા થશે.
પરંતુ નિયમનું પાલન કરવું પડે ભાઈ. આ વાત આવી એટલે બીજી પણ વાત મને યાદ આવી. આપણે ત્યાં એવો એક નિયમ છે, શાસ્ત્રોમાં પણ લખેલું છે, બહેનોને જે માસિક ધર્મની પ્રાપ્તિ થતી હોય તેના સૂતકના નિયમનું જો પાલન કરવામાં આવે તો તેને ત્યાં ધાર્મિક દીકરો ઉત્પન્ન થાય છે. જો તે નિયમોનું પાલન કરે છે તો તેને ત્યાં ધાર્મિક દીકરો ઉત્પન્ન થાય છે. અને જો તે બહેનો આ નિયમોનું પાલન કરતા નથી તો સંસ્કારી છોકરાઓ જન્મ લેવાનું બંધ કરી દે છે. માટે પેલા 3 દિવસ સુધી કોઈનો પણ સ્પર્શ ન કરવો. ચોથા દિવસે સ્નાન કરી પવિત્ર બની અને રસોઈ બનાવવાનો અધિકાર મળે છે. 7મા દિવસે પવિત્ર થઈ સ્નાન કર્યા બાદ જ ભગવાનની સેવા કરી શકાય, ભગવાનની પૂજા કરી શકાય. આ શાસ્ત્રના નિયમ પ્રમાણે તમને કહું છું. ગરુડ પુરાણમાં પણ આ વર્ણન છે, શ્રીમદ ભાગવતમાં પણ આ વર્ણન છે. યાદ રાખજો, રસ્તામાં જાતા હોય તો એમાં પણ નિયમ હોય છે. વાહન ચલાવવું હોય તો ડાબી બાજુએ ચલાવો, હાલીને જવું હોય તો જમણા હાથ બાજુ જાઓ. કેમ તો કે નિયમોનું પાલન કરવું જ પડે. હવે જો સાવ સમજાઈ જાય એવી રીતે સમજાવું. આપણે કદાચ દાન કરવા માટે જતા હોય, સાંભળજો, આપણે કદાચ દાન કરવા માટે જતા હોય, આપણી એક્ટિવામાં ઘણી બધી પ્રકારના ફળ આપણી ભેગા રાખ્યા હોય, પણ આપણે રસ્તામાં રોંગ સાઈડમાં જતા હોય તો પોલીસવાળા આપણને રોકે કે ન રોકે ભાઈ? રોકે ને હિતેશભાઈ? શા માટે રોકે? તો કે માર્ગ ખોટો છે, માર્ગ ખોટો છે. રસ્તામાં જવા માટે પણ જો નિયમોનું પાલન કરવું પડતું હોય તો આ તો જીવન છે ભાઈ, એમાં નિયમોનું પાલન કરવું જ પડે. અને આ પાલન કરીએ તો એનાથી આપણને જ ફળ મળે છે. નિયમોનું પાલન એટલા માટે છે કે આપણને તેનું પુણ્ય પ્રાપ્ત થાય. કહ્યું છે કે તારી પત્નીને કહેજે કે નિયમોનું પાલન કરે, અવશ્ય ધાર્મિક દીકરો ઉત્પન્ન થશે. બ્રાહ્મણ ફળ લઈ અને ઘરે આવ્યા, પત્નીને તે ફળ આપ્યું છે. અરે દેવી, આ ફળ લો, જો તમે વર્ષપૂર્વક નિયમોનું પાલન કરશો તો અવશ્ય આ મહાત્માના કૃપાથીને આપણે ત્યાં સંતાન ઉત્પન્ન થશે અને તે ધાર્મિક હશે. ફળ તો લઈ લીધું પણ તે ખાતી નથી. પોતાની સખીને કહે છે કે દેવી સાંભળ, કદાચ હું આ ફળ ખાઉં અને મને કદાચ બાળક રહે અને કદાચ એ જ સમયે ધરતીકંપ આવી જાય તો બીજા બધા તો ઘરમાંથી બહાર નીકળી જાય, પણ હું તો અંદર જ મરી જાઉં. અને કદાચ મારા ઘરે નણંદ આવે અને માલમત્તા બધી ચોરી જાય ને હું ઊભી થઈને એને રોકી પણ ન શકું. કદાચ બાળક જન્મ લેતી વેળાએ આડો થઈ જાય તો મારું પણ મૃત્યુ થાય. અરે આના કરતા તો કાં વાંજણી સારી કાં વિધવા સારી. આ મારા કોઈ ઉમરેલા શબ્દો નથી, આ બધા ભાગવતમાં લખેલા શબ્દો છે. મેં કાંઈ ઉમેરો આમાં નથી કર્યો, ચોખ્ખું લખ્યું છે ભાગવતમાં. આવા વિચારો કરે છે. કેમ તો કે પોતે કુલટા છે, કુટિલ સ્વભાવની સ્ત્રી છે. ધનવાન તો છે જ, કામ કરવામાં કુશળ છે, પરંતુ વિચારો ખોટા છે. યાદ રાખજો, આપણે ગમે તેટલા સારા હશું, પરંતુ આપણા વિચાર ખોટા હશે તો આપણું ચરિત્ર ખોટું બનશે. અને આપણું ચરિત્ર જો ખોટું બનશે તો આપણું સર્વસ્વ વિનાશ પામશે. ચરિત્રને ઊભું કરવા માટે જિંદગીની કમાણી જોઈએ, આખું જીવન વયું જાય છે. અને નામના ગુમાવવા માટે સેકન્ડ થાય છે. માટે અતિ ભલો ન બોલનો, અતિ ભલો ન ચૂપ રહેનો. વધારે બોલવું પણ સારું નથી, વધારે ચૂપ રહેવું પણ સારું નથી. સમય જોઈ અને બોલવું પડે, સમય જોઈ અને બેસવું પડે. ક્યાં બેસવું, ક્યાં ન બેસવું, ક્યાં બોલવું, ક્યાં ન બોલવું. અરે કોની સાથે બેસવું એ પણ જરૂરી છે ભાઈ. ગમે ત્યાં બેસાય નહીં, ગમે ત્યાં જમાય નહીં. નિયમો બતાવ્યા છે ભાઈ. બગડેલી કેરીને સારી કેરીની બાજુમાં રાખો તો સારાના કારણે બગડેલી સુધરી જાય એવો હજી એક દાખલો થયો નથી. એ કેરી ફેંકી જ દેવી પડે, ભલે પછી મોઢામાં પાણી આવી જાય, એનો રસ ન થાય ભાઈ.
પણ સારી કેરીને તમે બગડેલીની બાજુમાં રાખો તો સારી પણ બગડી જાય ને. માટે કોની પાસે બેસવું એ જરૂરી છે ભાઈ. ગમે ત્યાં ન બેસાય. આ સ્ત્રી તો છે સંસ્કારી, પરંતુ તે એવા સાથે ઉઠબેઠ કરે છે, એવાની સાંગમાં રહે છે, જેના કારણે વિચાર બગડી ગયા છે, વિચારો ખરાબ થઈ ગયા છે. કહે છે કે અરે હું તો આવું કાંઈ નહીં કરું, મારે આ ફળ નથી ખાવું. આવી વિચારધારણા ચાલુ હતી તેવામાં તેની બહેન આવી. બહેનને બધી વાત કરી છે. કહે છે કે હું મારી સખીને આ બધું કહેતી હતી. બહેને કહ્યું કે આમાં ચિંતા ન કર, મારે ગર્ભ રહ્યો છે. તું એક કામ કરજે, મારા પતિને તું ધન આપી દેજે, મારા પતિ તને બાળક આપી દેશે. અત્યારે તું તારા પતિને એવું કહી દેજે કે મેં ફળ ખાઈ લીધું છે, મને ગર્ભ રહ્યો છે. તો કે ભલે આપણે એમ કરશું. હવે આ ફળનું કરું શું? તો કે આપણે પરીક્ષા તો કરીએ કે ઓલા મહારાજે જે ફળ આપ્યું તું એમાં તાકાત શું છે. તું ગાયને ખવડાવી દે. ગાય માતાને ફળ આપી દીધું. દાને દાને પે લિખા હે ખાને વાલે કા નામ. આ ફળ નહોતું, આ સામાન્ય કોઈ ફળ કે કેરી નહોતી, આ તો એક સંતની તપસ્યાનું ફળ હતું. એ પ્રસાદ હતો. પ્રસાદ ગમે તેને ન મળે હો ભાઈ. એમાં લોભી પણ ન બનાય. એક જગ્યાએ સમૂહમાં સત્યનારાયણની કથા હતી. તો એક ભાઈ લોભી હતો પ્રસાદનો. શીરો ખાવો ગમે, ખવાય જ, પણ મર્યાદા હોય થોડીક, માપમાં લે તો સારું લાગે ભાઈ. તો હાથમાં ઓલો શીરો આપ્યો એટલે ભાઈ શીરો લીધો. શીરો તો લીધો, પણ વળી પાછો જોઈ છે એટલે એ હાથ પાછળ જ આવવા દીધો. બીજો હાથ આમ આગળ કર્યો. બીજો હાથ આગળ કર્યો ને તો ત્યાં શીરો થઈ ગયો પૂરો. શીરો દેતા હતા અને હજારો માણસો આવ્યા હોય, સમૂહમાં કથા હોય, તો એ તો ભાઈ પૂરો થઈ જાય. એટલે એ પૂરો થઈ ગયો. તો કે વાંધો નહીં, પાછલા હાથમાં હશે ને, તે પાછળ વળીને જોયું તો કૂતરો શીરો ખાઈ ગયો. એટલે લોભી બનવું. આ સામાન્ય કોઈ ફળ નહોતું, આ તો સંતની તાકાતનો પ્રસાદ હતો. ગાયને ખવડાવ્યું છે. હવે તો ભવિષ્ય જ કહેશે કે ફળમાં શું તાકાત હતી. સમય વ્યતીત થયો. પતિને કહે છે કે હું ગર્ભવતી થઈ ગઈ છું. પતિ તો ભગવાનનું નામ લે છે કે હે નાથ, તે કૃપા કરી છે, બસ હવે જલ્દીથી ને બાળકનો જન્મ થાય. સમય જતા આ ધુંધુલીની બહેને એક બાળકને જન્મ આપ્યો. તરત જ પોતે કોઈને ખબર ન પડે એવી રીતે તેની બહેન પાસે આવી ધુંધુલીને બાળક આપી દીધો. ધુંધુલીએ તેના પતિને પૈસા આપી દીધા અને તરત જ જાણ કરી છે, અરે ઓ આત્મદેવ સાંભળો, આપણે ત્યાં તો બાળકનો જન્મ થયો છે. આપણે ત્યાં તો બાળકનો જન્મ થયો છે. તરત જ બધા રાજી થઈ ગયા કે ઓહો હો, શું ભગવાનની કૃપા થઈ છે. મોટી ઉંમરે આત્મદેવને ત્યાં બાળકનો જન્મ થયો છે. સમય વ્યતીત થયો. વાજા વગડાવ્યા, સ્વસ્તિ વાચન કરવામાં આવ્યું, પુણ્યાહ વાચન થયું, ગાયોના દાન થયા. પરંતુ જોવા જેવી વાત એ છે કે નામ આત્મદેવે ન પાડ્યું. હોય સો જો રામ રચી રાખા. અને રામની બનાવેલી રચના નબળી ન હોય. મારી રચના નબળી હોય, તમારી રચના નબળી હોય, રામની રચના નબળી ન હોય. વિશ્વકર્મા નિર્માણ કરે તો એ દિવાલ પડી ન જાય. એ તો દેવતાઓના શિલ્પી છે. નામ કોને પાડ્યું? એની માતાએ પાડ્યું. માતા કોણ હતી? કુટિલ હતી. ધુંધુકારી નામ રાખવામાં આવ્યું. પણ જુઓ તો ખરા, આત્મદેવના કેવા ભાગ્ય ખુલ્યા છે. એ ધુંધુકારીનો જન્મ થયો એના 3 મહિના પછી પેલી જે ગાય હતી ને કિશોરભાઈ, એ ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો. અને વિશ્વમાં પેલો એવો બનાવ બન્યો છે કે જેણે મનુષ્ય આકારના બચ્ચાને જન્મ આપ્યો. ગાય કોઈ દી મનુષ્યને જન્મ આપે ભાઈ? પરંતુ ગાયે મનુષ્ય આકારના બચ્ચાને જન્મ આપ્યો છે. હવે મેન વાત આવી છે. પોતાના દીકરાનું નામ આત્મદેવે ન પાડ્યું,
એને તો ખબર નથી કે મારો દીકરો છે, પણ આત્માને તો ખબર હોય ને હિતેશભાઈ. આનું નામ શું છે? આત્મદેવ. આત્મા જાણે છે કે આ મારો દીકરો નથી. પણ આ ફળની તાકાત છે કે જેણે ગાયે મનુષ્ય આકારના બચ્ચાને જન્મ આપ્યો. આત્મદેવ વિચાર કરે છે કે જેના ગાય જેવા કાન હોય, માટે આનું નામ શું પાડ્યું? ગોકર્ણ નામ રાખવામાં આવ્યું. ગોકર્ણ નામ પાડવામાં આવ્યું છે. સમય વ્યતીત થવા લાગ્યો. હવે ધુંધુકારી પણ મોટો થાય છે. હવે ગોકર્ણજી મહારાજ પણ મોટા થાય છે. પણ તેની પહેલા કથાના ક્રમને આપણે આગળ વધારીએ એ પહેલા થોડી વાર માટે આપણે ગોવિંદના નામનું ગુણગાન કરીશું. આ ભગવતી અંબા, જેને કોઈ ચામુંડા કહીને બોલાવે, જેને કોઈ મહિષાસુર મર્દિની કહીને બોલાવે, જેને કોઈ આશાપુરા કહીને બોલાવે, અને કણજારિયા કુટુંબમાં પૂજાતી હોય તો તેને કોઈ મહાકાળી કહીને બોલાવે. આવો આપણે અંબા માતાને પણ વિનવીએ થોડી વાર માટે. અને જેને રાસ રમવું હોય તે ઊભા થઈ જજો. અને જે કોઈ પણ ભાઈઓ સ્વાગત કરવા માટે પધાર્યા હોય તેણે કાં તો કથા પ્રારંભ થાય ત્યારે સ્વાગત કરવું, કાં તો કથા પૂર્ણ થાય ત્યારે સ્વાગત કરવું. પરંતુ આપણે વટલો રસ્તો રાખ્યો છે. જ્યારે રાસ રમતા હોય એ સમયે કોઈને સ્વાગત કરવું હોય તો તે વ્યાસપીઠ ઉપર આવી શકે છે. બ્રેક કોઈ પ્રકારનો આપણામાં આવવાનો જ નથી. કથા ચાલુ થાય ત્યારે નહીં, પણ રાસ ચાલુ થાય ત્યારે સ્વાગત કરવા માટે, ભાગવતજીની પૂજા કરવા માટે આવવું હોય તેણે મર્યાદા સચવાઈ રહે એ રીતે આવી જવું જોઈએ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અંબા અંબા અભય પદદાયિની રે માડી. અંબા અભય પદદાયિની. અંબાય અભય પદદાયિની રે. હે અંબા અભય પદદાયિની રે. માય અંબાય અભય પદદાયિની રે. શ્યામા સાંભળજો સાધ ભીડ ભંજની. શ્યામ સાંભળજો સાધ ભીડ ભંજની. એ શ્યામા સાંભળજો સાધ ભીડ ભંજની. શ્યામ સાંભળજો સાધ ભીડ ભંજની. મા અંબા અભય પદદાયિની રે. અંબાય અભય પદદાયિની. જય હો. સુરી માત ભીડ ભંજની. છે આરા સુરી માત ભીડ ભંજની. એવી હિચકે છે આરા સુરી માત ભીડ ભંજની. હિચકે છે આરા સુર માત ભીડ ભંજની. સુરી ચોક મારે. સર્વે આરા સુરી ચોક મારે. આવો તો રમીએ રાસ ભીડ ભંજની. આવો તો રમીએ રાસ ભીડ ભંજની. એવે સમયે આકાશ ફીરે. એવે સમયે
પોકાર ભીડ ભંજની આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની એવો આવ્યો કરુણે પોકાર ભીડ ભંજની આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની હે મારી અંબા અભય પદદાયની રે હે મારી અંબાય ભય પદદાય જય હો. હે કોણે બોલાવી છે મુજને રે કોણે બોલાવી મુજને રે હે કોણે કર્યો છે મને સાધ ભીડ ભંજની હે કોણ કર્યો છે મને સાધ ભીડ ભંજની એવો કોણે કર્યો છે મને સાધ ભીડ ભંજની કોણે કર્યો છે મને સાધ ભીડ ભંજની હે મધ દરિયો તોફાન મારે મત દરિયે તો ખાન મારે હે મારી ડૂબે છે મારું વાણ ભીડ ભંજની મારી ડૂબે છે મારું વાણ ભીડ ભંજની હે મારી ડૂબે છે મારું વાણ ભીડ ભંજની મારી ડૂબે છે મારું વાણ ભીડ ભંજની એવી અંબા અભય પદદાયની રે અંબા અભય પદદાય જય હો. રે કીધી કમાણી શું કામની રે કીધી કમાણી શું કામની રે આમાં જાવા બેઠા છે જ્યાં પ્રાણ ભીડ ભંજની જાવા બેઠા છે ત્યાં પ્રાણ ભીડ ભંજની મારી વાયુ ભયંકર ફૂંકતો રે વાયુ ભયંકર ભૂખતો રે હે વેરી થયો છે વરસાદ ભીડ ભંજની હે વેરી થયો છે વરસાદ ભીડ ભંજની હે જીવેરી થયો છે વરસાદ ભીડ ભંજની વેરી થયો છે વરસાદ ભીડ ભંજની હે મારી અંબા અભય પદદાયની રે હે મારી અંબાય ભય પદદાયની રે ચારે દિશાએ ઘૂઘવે સમદરિયો ચારે દિશાએ ઘૂઘવે સમદરિયો દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો દ્વારિકાનો ઠાકર લાગે મન હરિયો 56 સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવાય 56 સીડીનો તારો દાદરો દાદરો રે કે ભૂલી જવા
સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવાય. છપ્પન સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવાય. ભૂલી જવાય ના વિસરી જવાય ના. ભૂલી જવાય ના વિસરી જવાય ના. હે ભૂલી જવાય ના વિસરી જવાય ના. ભૂલી જવાય ના વિસરી જવાય ના. હે દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. જય હો. હરિ બોલ. કનૈયા મુરલીવાળા રે વાલીડા મુરલીવાળા રે. 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 તમે છો નંદના લાલા રે કનૈયા 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 મુરલીવાળા રે. હે જસોદાના જાયા રે કનૈયા મુરલીવાળા રે. સુદાના જયા રે કનૈયા મુરલીવાળા રે. હે જસોદાના જાયા રે કનૈયા મુરલીવાળા રે. આ ઠાકર. સુદાના જયા રે કાનુડા મુરલીવાળા રે. જય જય દ્વારકાધીશ. તમે છો કાનજી કાળા રે કનૈયા મુરલીવાળા રે. તમે છો કાનજી કાળા રે કનૈયા મુરલીવાળા રે. લાગો છો બહુ પાડા રે કનૈયા મુરલીવાળા રે. ભાગો છો ગૌરુપાડા રે કનૈયા મુરલીવાળા રે. કનૈયા મુરલીવાળા રે વાલીડા મુરલીવાળા રે. કનૈયા મુરલીવાળા રે વાલીડા મુરલીવાળા રે. હારે તારી થોડી ધજાવો ફરકે. હારે તારી થોડી ધજાઓ ફડકે. હારે તારી થોડી ધજાવો ફરકે. હારે તારી થોડી ધજાઓ ફડકે. હે જોઈ મારું મન હરખે રે. હે જોઈ મારું મન હરખે સામળિયા. હે જોજી મારું મન હરખે સાંભળ્યા. હે જોઈ મારું મન હરખે રે. હે જોઈ મારું મન હરખે સામળિયા. તારી દોરી દજાયો જય હો. અરે તારી દોરી દજાયો કરે. જય હો. આ જોજી મારું મન હરખે. આ જોજી મારું મન હરખે સાંભળ્યા. એ તારું ડેરું ગગનમાં ગાજે. તારે દરવાજનો બતું વાગે. અરે તારું દેરું ગગનમાં ગાજે. તારા દરવાજનો બતવાગે. એ તારું ડેરું ગગનમાં ગાજે. તારા દરવાજનો બત વાગે.
હે ભક્તોની વારે ચડજે રે, હે ભક્તોની વારે ચડજે સાંભળિયા, ભક્તોની વારે ચડજે, હે ભક્તોની વારે ચડજે સાંભળિયા, હે ભક્તોની વારે ચડજે રે, ભક્તોની વારે ચડજે સાંભળિયા, ભક્તોની વારે ચડજે, કે ભક્તોની વારે ચડજે સાંભળિયા.